રાજ્યમાં લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવાઈ રહી હતી, ત્યારે હવે એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે, જેમાં રેન્જ આઈજી, ઇન્ટેલિજન્સ બ્યુરો સહિત સીઆઈડી ક્રાઇમ જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર રહેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. વિગતે વાત કરીએ કયા આઈપીએસ અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ વગરના રહેલા અધિકારીઓના પોસ્ટિંગની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજ રોજ ગૃહ વિભાગે એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી છે, જેમાં નિવૃત્તિના આરે આવી ગયેલા આઈપીએસ શમશેરસિંહને ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિયુક્ત કરવામાં આવતા હવે તેઓ ડીજીપીના રેન્ક સાથે નિવૃત્તિ મેળવશે. મહત્વની વાત છે કે શમશેરસિંહ ગુજરાતના એસીબીના વડા તરીકે પોસ્ટેડ હતા. બાદમાં તેઓને ડેપ્યુટેશન પર દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ફરીથી તેઓ ગુજરાત આવ્યા અને હવે તેઓ ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિયુક્ત થયા છે. ત્યારબાદ રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવની બદલી કરી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જેની સીઆઈડી આઈબીનો કાર્યભાર હવે અશોક કુમાર યાદવ સંભાળશે. આઈપીએસ ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ વાત અગત્યની છે, કારણ કે એસએમસીમાંથી આઈપીએસ નિલીપ રાયની બદલી કરી તેમને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી હવે નિલીપ રાય રાજકોટ રેન્જનો હવાલો સંભાળશે. જ્યારે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની પણ ભાવનગર રેન્જમાંથી બદલી કરવામાં આવી છે અને તેમને સીઆઈડી ક્રાઇમના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત શહેરના ક્રાઇમ જેસીપી રાઘવેન્દ્ર વત્સની પણ સુરતની બદલી કરી તેમને અમદાવાદ રેન્જ આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી જ રીતે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાજડિયાની બદલી કરી તેમને વડોદરા શહેરના જેસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસીબીના એડિશનલ ડિરેક્ટર આઈપીએસ બિપિન આહિરેની ટ્રાન્સફર કરી તેમને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને એસીબીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે આઈપીએસ પીએલ મલને નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ટ્રાફિક જેસીપી એન ચૌધરીની બદલી કરી તેમને સ્ટેટ આઈબીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને અમદાવાદ જેલ આઈજી એજી ચૌહાણની જેસીપી અમદાવાદ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ત્યારબાદ પંચમહાલ ગોધરા રેન્જ આઈજી આરવી અસારીની ભાવનગર રેન્જ આઈજી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને સુરત સિટીના સેક્ટર 2ના જેસીપી કે એન ડોમરની પણ બદલી કરી સીઆઈડી ક્રાઇમમાં તેમને મૂકવામાં આવ્યા છે. એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણની પણ બદલી કરી તેમને કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈપીએસ પરીક્ષિતા રાઠોડની પણ બદલી કરી બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે તેમને નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ સીપી આઈપીએસ વિધિ ચૌધરીની બદલી કરી તેમને પંચમહાલ ગોધરા રેન્જમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને ડીઆઈજી વિશાલ કુમાર વાઘેલાની બદલી કરી તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવ્યા છે. સાથે જ વિશાલ કુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના ડીઆઈજીનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં લીના પાટીલને વડોદરાથી બદલી કરી નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈપીએસ દીપક કુમાર મેઘાણીને એન્ટી કરપ્શન બ્યુરોમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહેન્દ્ર બગડિયાની બદલી કરી તેમને સુરત શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા આઈપીએસ હિતેશ જોઈસરને હવે આઈબીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે આઈપીએસ ડોક્ટર તરુણ દુગ્ગલને પણ અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર એડમિન તરીકે મૂકવામાં આવ્યા છે. આઈપીએસ ચૈતન્ય માંડલિક રાજકોટ શહેરમાં એડિશનલ કમિશનર ક્રાઇમ, ટ્રાફિક અને એડમિન તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા જેલમાં ડીઆઈજી તરીકે આઈપીએસ સરોજ કુમારી નિયુક્ત થયા છે, જેઓ પણ લાંબા સમયથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા. જૂનાગઢ જિલ્લાના રેન્જ આઈજી તરીકે નિલેશ જાજડિયાની બદલી થતાં વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમાને રેન્જ આઈજી જૂનાગઢ તરીકે મૂકવામાં આવ્યા છે. સાથે જ રાજેન્દ્રસિંહ ચુડાસમાને પોલીસ ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપાલનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા આઈપીએસ આરપી બારોટને પણ પોસ્ટિંગ આપી અમદાવાદ જેલના ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી જ રીતે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા આઈપીએસ ડોક્ટર જી એ પંડ્યા રાજકોટ જેલના ડીઆઈજી તરીકે પોસ્ટિંગ પામ્યા છે. આઈપીએસ આરટી સુસરાનો પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગનો કાળ પૂરો થયો છે અને તેમને અમદાવાદના સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસનર કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સુધા પાંડે પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા અને તેમને હવે વડોદરાના ગુજરાત પોલીસના હથિયારી એકમ ખાતે ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈપીએસ સુજાતા મજુમદાર પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી નીકાળી ગાંધીનગર ખાતે હથિયારી એકમમાં ડીઆઈજીપી તરીકે પોસ્ટિંગ આપી છે.
સુરત શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે આઈપીએસ બલરામ મીણાની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ડોક્ટર કરણરાજ વાઘેલાને સુરત શહેરના ક્રાઇમ જેસીપી તરીકે ટ્રાન્સફર કરી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આઈપીએસ એસવી પરમારને સુરત શહેર ટ્રાફિક પોલીસના એડિશનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ હાલ સ્ટેટ રિઝર્વ ફોર્સ ગ્રુપ 15 ઓએનજીસીમાં ડીઆઈજી તરીકે ફરજ બજાવતા હતા. આઈપીએસ એમ મુનિયાને અમદાવાદ કોસ્ટલ સિક્યુરિટીના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સ ગાંધીનગરનો વધારાનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે. આઈપીએસ મયુર પાટીલ, જે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા, તેમને અમદાવાદ શહેરના ઝોન 8ના ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે આઈપીએસ વબાંગ જમીર, જે હાલ સુરત શહેર સેક્ટર 1ના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તેમને આગળના ઓર્ડર ન મળે ત્યાં સુધી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવામાં આવે છે. તો આ હતી બદલી થયેલા તમામ અધિકારીઓની વિગતો. આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો અને સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.